हेलो एंड वेलकम बैक टू अनदर वीडियो लेक्चर। चैप्टर नंबर हतुं आपणुं 18 राइट। 18 नंबरना चैप्टरमां लास्ट आपणे लोको लसिका तंत्र विषे स्टडी करता था, तो आज लसिका तंत्रनो जे हाफ पार्ट छे कम्प्लीट करी नाखीए। सो लसिका तंत्रमां आपणे लोको क्यां पहोंच्या हता? लसिका तंत्र एनी अंदर अत्यारे जोवानुं छे लसिका गांठ। लसिका गांठ बराबर। आपणे लसिका नामना प्रवाही विषे डिस्क्रिप्शन जोयुं, आपणे लसिका वाहिनी अने लसिका वाहिका कम्प्लीट करी नाखी। ओके, एंड हवे लसिका गांठनो टाइम छे। तो लसिका गांठ कोने कही शकाय? तो के लसिका वाहिनी नियो एटले के लेक्टियल्स और लिम्फेटिक्स। लेक्टियल्स और लिम्फेटिक्स ज्यां एक बीजाने छेदे त्यां एक गांठ जेवी रचनानुं निर्माण करे। शुं थाय? लसिका वाहिनीओ जे हती ने, तो लसिका वाहिनीओ ज्यां एकबीजाने छेदशे बराबर, त्यां आगळ शुं करशे? तो के एक गांठ जेवी रचनानुं निर्माण करशे। शुं कर्युं एणे? गांठ जेवी रचनानुं निर्माण कर्युं। तो आ जे गांठ जेवी रचना बनी आने शुं कहेवाय? लसिका गांठ। शुं कहेवाय ने? लसिका गांठ। ओके, सो कंईक आ रीते हशे। जो आ रीते आ कोण थई गई? आ थई गई रुधिर केशिका। ओके, सो रुधिर केशिका जे छे एमांथी शुं निकળી जतुं होय बार कोषोनी वच्चे? तो के रुधिर केशिकानी अंदर हतुं रुधिर, पण बार जे निकळ्युं ने एने शुं कहेवामां आवशे? तो के एने कहेवामां आवशे आंतरकोशीय प्रवाही। शुं कहेवाशे? आंतरकोशीय प्रवाही। आ आंतरकोशीय प्रवाही ने कलेक्ट करती होय कोण? तो के लसिका वाहिका अने लसिका वाहिनीओ। राइट, लसिका वाहिका अने लसिका वाहिनी। आ छे लसिका वाहिनी। अने धारी लो के अहींया गांठ बनी। आ बनी गई लसिका गांठ अने आ पछी पाછી लसिका वाहिनी जाय छे। लसिका वाहिनी। तो हवे मारे तमने शुं कहेवुं छे? केम मैं आ पाछो डायग्राम ड्रॉ कर्यो? कारण के लसिका गांठ इफ आपणे भणता होय तो लसिका गांठ जे छे ने बराबर, कां तो लसिका वाहिनी एमां प्रवेशती होय। जो आ लसिका वाहिनी छे ने ए गांठमां प्रवेशे छे, ज्यारे आ लसिका वाहिनी गांठमांथी बहार निकळे छे। આવી રીતે આમ છે, આ લસિકા વાહિની ગાંઠમાં પ્રવેશે છે। અહીંયા જોઈ લો ને, આ લસિકા વાહિની આ ગાંઠની અંદર પ્રવેશે છે અને એ ગાંઠમાંથી પછી લસિકા વાહિની પાછી બહાર નીકળે છે। તો એક લસિકા વાહિની હશે અંતરવાહી લસિકા વાહિની। તો અંતરવાહી લસિકા વાહિની કોને કહેવાય? તો કે आंतरकोशीय प्रवाही लई आवती अने लसिका गांठमां प्रवेशती लसिका वाहिनी। जो शुं तमने कीधुं? आंतरकोशीय प्रवाही लई आवती। तो जो आ आंतरकोशीय प्रवाही ने लई आवे छे, अहींथी आम लई आवे छे અને આંતરકોશીય પ્રવાહીને લઈ આવે છે બરાબર। તો એ ક્યાં પ્રવેશે? જો લસિકા ગાંઠમાં પ્રવેશે છે। તો આપણે એ તો કીધું લસિકા ગાંઠમાં પ્રવેશતી હોય તો આ ઉપરની જે લસિકા વાહિની થઈ ને આ એ કઈ થઈ? અંતરવાહી। अंतरवाही एनो मतलब के लसिका गांठनी अंदर वहन करे छे। अंतर मीन्स अंदर वहन करवा वाली अंतरवाही लसिका
વાહિની, બરાબર. હવે શું આવશે તો કે સેકન્ડ આવશે બહિર્વાહી. બહિર્વાહી લસિકા વાહિની. બહિર્વાહી લસિકા વાહિની. તો બહિર્વાહી લસિકા વાહિની કોને કહેશો તો કે લસિકા ગાંઠમાંથી બહારની તરફ લસિકાનું વહન કરતી વાહિની. લસિકા ગાંઠમાંથી બહારની તરફ, તો આ લસિકા ગાંઠ છે એની બહારની તરફ જો આમ વહન કરીને જાય છે તો આ લસિકા વાહિની થાય. જે લસિકા ગાંઠમાંથી નીકળે છે, જે પ્રવેશે છે એ અંતરવાહી. જે બહાર નીકળે છે, બહારની તરફ વહન કરીને જાય છે એ બહિર્વાહી. તો આ થઈ ગઈ બહિર્વાહી. ઓકે, બહિર્વાહી. તો ડન તમારું લસિકા વાહિની, 2 ટાઈપની ડન. હવે લસિકા ગાંઠ છે શું કરવા ભાઈ, લસિકા ગાંઠ ત્યાં શું કરવા છે? તો ચલો લસિકા ગાંઠનું કંઈક લખીએ. તો થર્ડ આવશે લસિકા ગાંઠ. તો લસિકા ગાંઠ શું કરે છે તો કે લસિકા ગાંઠ છે ગરણી જેવું કાર્ય કરે. શું કરે? ગરણી જેવું કાર્ય કરે. ફોર એક્ઝામ્પલ, આ થઈ અંતરવાહી લસિકા વાહિની. ઓકે, આ થઈ ગઈ લસિકા ગાંઠ. લસિકા ગાંઠ. આ થઈ ગઈ બહિર્વાહી લસિકા વાહિની. ઓકે, સો અહીંયાથી આમ જાય છે. ઓકે, આમ ફ્લો છે, આ ફ્લો છે લસિકાનો. તો અંદર છે લસિકા. ઓકે, પણ અંદર શું છે તો કે કોષીય કાટમાળ. કોષીય કાટમાળ છે, બરાબર. પછી ધારી લો કે બેક્ટેરિયા છે, ઝેરી દ્રવ્યો છે. ઓકે, આવું બધું કંઈક વેસ્ટ મટીરિયલ આ લસિકામાં વહીને જાય છે, બરાબર. આમ વહીને જાય છે, આ બાજુ જાય છે. તો આપણે શું કીધું? ગરણી જેવું કાર્ય કરે. તો એનો મતલબ કે લસિકા ગાંઠ છે ને એ શું કરશે તો કે આવવાવાળું જે લસિકા છે ને ગાળી નાખશે. તો અહીંયા ગળાઈ જાય. પ્લસમાં અહીંયાથી શું એડ ઓન થશે તો કે અહીંયા ઉત્પન્ન થતા હોય લસિકા કણ. લસિકા કણ, બરાબર. અને શું ઉત્પન્ન થતા હોય તો કે એન્ટીબોડી. એન્ટીબોડી. તો હવે અહીંથી જે લસિકા બહાર નીકળશે, આ ગાંઠમાંથી પસાર થઈને લસિકા બહાર નીકળશે, તો આ લસિકા ગાંઠે શું કરીને ગાળી નાખ્યું. તો ગાળી નાખ્યું તો આવા તત્વો તો ના જ જોતા હોય ને કોષીય કાટમાળ, એટલે મરેલા કોષો જે હોય, કોષના મૃતદેહો, પછી બેક્ટેરિયા હોય તો એ પણ ના જોતા હોય, ઝેરી દ્રવ્યો તો એ પણ ના જોતા હોય. તો લસિકા ગાંઠ શું કરે? આ બધાને ગાળી નાખે. અને જે લસિકા હોય ને, જો આ બાજુ લસિકા નીકળે છે તો આ બાજુ લસિકા નીકળે છે ને એમાં શું પ્રેઝન્ટ હશે તો કે લસિકા કણ પ્રેઝન્ટ હશે. લસિકા કણ. પછી એન્ટીબોડી પ્રેઝન્ટ હશે. એન્ટીબોડી પ્રેઝન્ટ હશે, બરાબર. અને લસિકા પ્રવાહી પ્રેઝન્ટ હશે. લસિકા પ્રવાહી પ્રેઝન્ટ હશે. ઓકે, તો એનો મતલબ કે જો ઓલા બધા દ્રવ્યો છે ને અહીંથી આગળ આવ્યા નહીં, ગળાઈ ગયા. કોણે ગાળી નાખ્યા? લસિકા ગાંઠે. જો અહીંથી આવતા હતા પણ અહીંયા નહીં, અટકી ગયા, આગળ વધ્યા નહીં. તો એનો મતલબ કે લસિકા ગાંઠ છે એ શું કરે છે? ગાળણનું કાર્ય કરે છે. તો એના ઉપરથી એના કાર્ય પણ લખી નાખીએ અહીંયા આગળ. લસિકા ગાંઠના કાર્ય. તો પહેલું એ કાર્ય શું કરશે તો કે જો એણે શું ઉત્પન્ન કર્યા? લસિકા કણ. તો લસિકા કણ એટલે કે લિમ્ફોસાઇટ નામના શ્વેત કણોનું નિર્માણ કરે, બરાબર. ક્યાં નિર્માણ થયા શ્વેત કણ? લસિકા કણ નામના. તો કે આ લસિકા ગાંઠમાં નિર્માણ પામ્યા. પછી તો કે એન્ટીબોડીનું સર્જન કરે. એન્ટીબોડી સર્જે. અને એન્ટીબોડી હોય ને આપણા શરીરનું શું કરે? રક્ષણ કરે. બહારથી કોઈ બેક્ટેરિયા કાંઈ હોય તેને મારી નાખે.
બરાબર, તો એનો મતલબ કે લસિકા ગાંઠ સારી છે. પછી બીજું શું કરે તો કે ગળણી જેવું કાર્ય કરી લસિકામાં આવેલ ઝેરી દ્રવ્યો, બેક્ટેરિયા, પછી શું હતું કોષીય કાટમાળ ને લસિકામાં જતું અટકાવે. લસિકામાં જતું શું કરે? અટકાવે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આવું બધું કાર્ય કરે છે લસિકા ગાંઠ. પછી લસિકા ગાંઠ બીજું શું કરતી હોય તો કે આપણી રોગ પ્રતિકારકતા વધારતી હોય, ફેગોસાઇટ તરીકે પણ વર્ક કરતી હોય, કારણ કે અંદરથી ઉત્પન્ન થશે મેક્રોફેજ. શું ઉત્પન્ન થશે? મેક્રોફેજ ઉત્પન્ન થશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આમ તો આટલા પોઈન્ટ ઇનફ છે, બાકીના પોઈન્ટ્સ બરોડમાં આવી જશે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ શું આવશે તો કે સ્થાન. લસિકા ગાંઠનું સ્થાન. તો સ્થાન ક્યાં હશે તો કે જો સ્થાન ક્યાં હોય તો કે સૌથી વધુ, જો આમ તો આખા શરીરમાં આવેલી હોય પણ સૌથી વધુ ક્યાં આવેલી છે એ લખું છું તો કે ગળાના ભાગમાં, ઉદરના ભાગમાં, પછી તો કે હાથની બગલ, હાથના બગલ પ્રદેશમાં, એના પછી તો કે પગના જંઘમૂળ પ્રદેશમાં, એટલે કે જાંઘમાં, સાથળના ભાગમાં, મૂળ પ્રદેશમાં વધુ. બરાબર, લસિકા ગાંઠો સૌથી વધારે આવી જગ્યાએ આવેલી હોય. ક્યાં? ગળામાં, કારણ કે આપણા ગળામાં, બરાબર, અહીંયા આગળ લસિકા ગાંઠ હોય અહીંયા. પછી ઉદરના ભાગમાં, તો ઉદરમાં તો આંતરડા છે, તો આંતરડામાં છે લસિકા ગાંઠના થીગડા. પછી બગલ પ્રદેશમાં છે, પછી સાથળના ભાગમાં છે. ઓકે, તો ત્યાં આગળ લસિકા ગાંઠો શું છે? વધારે આવેલી હોય. ઓકે, અહીંયા તમે એમ પણ લખી શકો હો કે ગળણી જેવું કાર્ય કરે એટલે બેઝિકલી શું કરે તો કે લસિકાને શુદ્ધ બનાવે. લસિકાને શું બનાવે? શુદ્ધ. બરાબર, તો આટલું છે લસિકા ગાંઠમાં. હવે આપણે એક લસિકા ગાંઠ ભણવાની પણ છે, પણ લસિકા ગાંઠનું આ ઓવરઓલ ડિસ્ક્રિપ્શન છે. સ્ક્રીનશોટ લઈ લો, ધ્યાન આપણે લસિકા ગાંઠ એક સ્ટડી કરવાની છે, દેટ ઇઝ બરોડ. એ કરી લઈએ. ઓકે, ઓકે, ઓકે. સો લસિકા ગાંઠ કઈ ભણશું આપણે? બરોડ. બરાબર, લસિકા ગાંઠ તરીકે શું ભણશું? બરોડ. તો બરોડ જે છે લસિકા ગાંઠ એ શરીરની સૌથી મોટી ગાંઠ છે. શરીરની સૌથી મોટી લસિકા ગાંઠ, શરીરની સૌથી મોટી લસિકા ગાંઠ છે, જેને બ્લડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે.
શું આવે છે? બ્લડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બ્લડની બેંક છે એનો મતલબ કે ત્યાં જ્યારે શરીરમાં બ્લડની જરૂર હશે ને કદાચ નહીં હોય તો બરોડમાંથી તમે લઈ શકો. બ્લડ બેંક છે. ઓકે, જ્યારે ઘટે ત્યારે એ બ્લડ બેંકની મુલાકાત લેવી. કયા? બરોડ નામની, એટલે કે સ્પ્લીન જેને કહેવાય. પછી તો કે શમશાન ઘાટ પણ કહેવાય. શું કહેવાય? ગ્રેવયાર્ડ પણ કહેવાય, બરાબર. એટલે કે શમશાન પણ કહેવાય. રક્તકણનું સ્મશાન ઘાટ. શું છે? રક્તકણનું સ્મશાન ઘાટ, અથવા તો રુધિરનું સ્મશાન ઘાટ લખો તો એ ચાલે, બરાબર. તો કોણ છે? બરોડ. કારણ કે મૃત્યુ પામીને ક્યાં જતા હોય? બરોડમાં જ જાય. રક્તકણ મૃત્યુ પામે ને 120 દિવસ પછી તો એ ક્યાં જાય? બરોડમાં જતા હશે, બરાબર. એટલા માટે એને શું કીધું છે? સ્મશાન ઘાટ. પછી બરોડ છે એ કેપ્સ્યુલ લાઇક સ્ટ્રક્ચર છે. કેપ્સ્યુલ એટલે કે પુટિકા જેવી રચના. તો કેપ્સ્યુલ એટલે કે એક પુટિકા જેવી રચના છે. શું કામે? કારણ કે બરોડ છે, બરોડ અથવા તો બરોડ જે લખો એ, બરોડ એ અરેખિત સ્નાયુઓ અને તંતુમય સંયોજક પેશીથી આવૃત, બરાબર. બરોડ શેનાથી આવૃત હોય? તો કે અરેખિત સ્નાયુઓ અને તંતુમય પેશીથી શું થયેલું છે? આવૃત છે. તો આવી રીતે જો આપણે બરોડ આવી રીતે ડ્રો કરીએ ને તો આ ફરતી બાજુ શું છે એની? આ ફરતી બાજુ શું છે? એક કેપ્સ્યુલ બની ગઈ. કેપ્સ્યુલ એટલે આવરણ બની ગયું. તો એ શું છે? તો કે સ્નાયુઓ અને તંતુમય સંયોજક પેશી. અને આ શું છે? બરોડ, બરાબર. શું છે? બરોડ. તો ક્યાં આવેલું હોય? તો કે સ્થાન જઠરની પાર્શ્વ બાજુએ મેસેન્ટ્રિક સાથે જોડાયેલ. પાર્શ્વ બાજુએ આવે. જઠર ક્યાં છે? ડાબી બાજુએ છે ને જઠર, બરાબર. તો ડાબી બાજુએ હોય તો એની સાઈડમાં શું છે? બરોડ. ત્યાં આગળ સાઈડમાં શું છે? બરોડ, બરાબર. તો આ થઈ ગયું. એક ફેક્ટ કહી દઉં, બરાબર. ચલો ને ફેક્ટ લાસ્ટમાં રાખીએ. હા, બધું પોલ ખુલી જશે બાકી. તો આ થઈ ગયું બરોડનું ડિસ્ક્રિપ્શન, બરાબર. હવે બરોડ જે છે, બરાબર, બરોડ જે છે એમાં આ જે પેશીઓ તમને દેખાડી ને ઉપર, બરાબર, આ જે સ્નાયુઓ, રેખિત સ્નાયુઓને આ જે પેશી છે તંતુમય સંયોજક પેશી, બરાબર, એ શું હોય તો અંદર સુધી ઉતરેલી હોય. તો લખવાનું કે કેપ્સ્યુલર આવરણ, કેપ્સ્યુલર આવરણ જે શેનું બનેલું હતું? કેપ્સ્યુલર આવરણ તો કે અરેખિત સ્નાયુ અને તંતુમય સંયોજક પેશીનું. એ બરોડમાં અંદરની તરફ પડદાઓ જેવી રચના બનાવે અને બરોડને અપૂર્ણ ખંડોમાં વિભાજિત કરે. સો કંઈક આ રીતે હશે, જો આ રીતે હશે, બરાબર. ઇફ હું આનો ટુકડો લઈ લઉં, જો આટલો મેં ટુકડો લઈ લીધો, આટલો ટુકડો લઈને આપણે જોઈએ છીએ કે કેવું દેખાય છે, બરાબર. આટલો ટુકડો લઈ અને જોઈએ છીએ. ઓકે, સો આ થઈ ગઈ કેપ્સ્યુલર આવરણ. કેપ્સ્યુલર આવરણ, બરાબર. હવે કેપ્સ્યુલર આવરણ શું છે તો કે અંદર આમ ખૂંચેલું છે, જો આમ. જો આવી રીતે ખૂંચેલું છે, બરાબર. હવે શું થાય તો કે
આટલું તો ખબર પડી ગઈ. તો આ જે પડદાઓની જેવી રચના બની ને, જો આમાંય ડ્રો કરી દો એટલે તમને ખ્યાલ આવે. બરાબર, આમાં પણ ડ્રો કરી દો જો આ રીતે. તો શું થયું, આવી રીતે વિભાજિત કર્યું ખંડોમાં, પણ ખંડો સંપૂર્ણ રીતે વિભાજિત થયા નહીં, અપૂર્ણ ખંડો એમ થોડા થોડા. જો એક ખાનું, આ બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું, એ રીતે અપૂર્ણ અડધા અડધા ખંડ બન્યા. બરાબર, તો આ જે પડદા બન્યા ને એને શું કહેવાય, તો કે એને કહેવાય ટ્રેબેક્યુલાઈ. ટ્રેબેક્યુલાઈ શું કહેવાય એને? ટ્રેબેક્યુલાઈ. તો પડદાઓ જેવી રચના જે બને છે, બરાબર, વિભાજિત કરે કોના દ્વારા? ટ્રેબેક્યુલાઈ દ્વારા. ટ્રેબેક્યુલાઈ દ્વારા. હવે તો કે અંદર શું ફિલઅપ થયેલું છે, અંદર શું ફિલઅપ થયેલું છે એ પણ જોવું પડશે ને. બરાબર, તો અહીંયા આગળ લખું છું. બરાબર, જો આવી રીતે હું તમને રેડ ડોટ કરીને બતાવું છું ને, આ રીતે. જો આ તો અંદરનું ભાગ થાય, આ અંદરનો ભાગ છે અંદર. બરાબર, તો અંદર શું ભરેલું છે, તો કે અંદર ભરેલો છે ગર. શું ભરેલો છે? ગર, અથવા તો એને કહેવાય પલ્પ. શું કહેવાય? પલ્પ. તો અંદર જે પલ્પ છે, બરાબર, બરોળની અંદર સંયોજક પેશીની હાજરી, જેને બરોળ પલ્પ અથવા તો ગર કહેવાય. તો અંદર શું ફિલઅપ થયેલું છે? ગર છે. તો એનો મતલબ કે અહીંયા બધાય શું હશે? આ બધાયમાં ગર હશે. આ બધાયમાં શું હશે? ગર. બરાબર, હું આટલું આમ ડ્રો કરી દઉં ભાઈ અહીંયાથી આમ, એટલે ખ્યાલ આવે તમને લોકોને. બરાબર, ટ્રેબેક્યુલાઈ. અહીંયા શું હશે? ગર. બરાબર, આ ભાગમાં ગર છે આ બધોય. ઓકે, સો ગર છે ને એ બે પ્રકારના છે. ગર છે એ બે પ્રકારના છે. ગરના બે પ્રકાર. ગરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. પહેલો પ્રકાર સફેદ પલ્પ અથવા ગર. સફેદ પલ્પ અથવા ગર. બરાબર, તો સફેદ પલ્પ ક્યાં હશે? તો કે સફેદ પલ્પ છે ને, બરાબર, સફેદ પલ્પ બરોળમાં છૂટા છવાયા થીગડાઓ મારફતે આવેલ. થીગડાઓની માફક, થીગડાઓ માફક આવેલ. મારફતે શું કીધું છે? સફેદ પલ્પ બરોળમાં છૂટા છવાયા થીગડાઓ માફક આવેલું છે. તો છૂટા છવાયા થીગડાઓ કરીએ જો આ રીતે. જો તો આ શું છે? સફેદ ગર. બરાબર, આજે મેં ડ્રો કર્યો એ શું છે? સફેદ ગર. બરાબર, તો એ જે સફેદ ગર છે ને એ ખરેખર સફેદ શું કામે છે તો એ પણ ખબર હોવી જોઈએ. તો સફેદ ગર છે ને એની અંદર શું છે? તો કે રુધિરવાહિની, સ્પેશિયલી ધમની ના પોલાણ ફરતે બરોળના કોષ અને લસિકા કણ ગોઠવાય, જે સફેદ ગર બનાવે. શું કીધું છે તમને? સફેદ ગર કોણે બનાવ્યો? તો કે આ જે છે ને, આ રેડ ભાગ ડ્રો કરું છું ને જી, એ શું છે? તો કે એ છે ધમનીનું પોલાણ.
છે એ ધમનીનું પોલાણ, કારણ કે નલિકા આખી આવતી હોય પણ તમે તો આમ કાપીને જુઓ એટલે તમને ખાલી રાઉન્ડ દેખાશે આટલું, બરાબર છે આખી પાછળ નળી, પાછળ આખી નળી હશે પણ આગળ તો શું દેખાય છે? રાઉન્ડ દેખાય છે ને, આ પાછળની નળી, ખ્યાલ આવ્યો? તો એની ફરતે શું છે જો, તો કે એની ફરતે આ છે લસિકા કણના કોષો અને અમુક શું છે તો કે એ છે બરોડના કોષો, બરોડના કોષ. તો એ બધા ગોઠવાઈ ગયા પોલાણની ફરતે અને ગોઠવાઈને એ જે રચના બની, બરાબર, એ જે રચના બની ગઈ એ શું બની તો કે એ રચના બની છે વ્હાઈટ પલ્પ, એટલે કે સફેદ ગર, બરાબર, સફેદ ગર, ખ્યાલ આવ્યો? હવે તો કે સફેદ ગર છે, હવે તમે એક લોજિક લગાવો ને તો લસિકા કણ છે ને શ્વેત કણ છે, લસિકા કણ શું છે? શ્વેત કણ. તો જો શ્વેત કણ હોય તો કલર એ શ્વેત જ આવે ને, એટલા માટે કેવો ગર બન્યો? શ્વેત, એટલે કે સફેદ ગર, બરાબર, સફેદ ગર, ખ્યાલ આવ્યો? હવે એના પછી સેકન્ડ શું લેશું? સેકન્ડ તો કે સફેદ ગર પછી આવશે રાતોગર અથવા તો રેડ પલ્પ, રાતોગર અથવા તો રેડ પલ્પ, બરાબર. તો બરોડની અંદરનો સૌથી મોટો ભાગ, બરોડની અંદરનો સૌથી મોટો ભાગ, કારણ કે જેટલી ખાલી જગ્યા વધી ને આ બધે, બરાબર, આ બધી જેટલી ખાલી જગ્યા વધી છે ને આ બધે શું હશે? રેડ ગર, ત્યાં બધે શું હશે? રેડ કલરનો ગર. તો હું જ્યાં ડોટેડ કરું છું ને એ બધો રેડ પલ્પ છે, એ બધું શું છે? રેડ પલ્પ છે. જો આ બધો રેડ પલ્પ, કારણ કે વ્હાઇટથી વ્હાઇટ ગર તો ના ડ્રો કરાય ને, બાકી તો દેખાત જ નહીં, એટલે બ્લેકથી ડ્રો કર્યો છે ને આ રાઉન્ડ સ્ટ્રક્ચર, એ વ્હાઇટ ગર, અને આ જે રેડથી ડ્રો કરું છું એ રેડ ગર. ઓકે, તો સૌથી મોટો ભાગ રોકે તો આને શું કહેશું આપણે? રેડ પલ્પ, રેડ પલ્પ, બરાબર. આ જે ભાગ છે રેડ પલ્પ આખો, બરાબર, આ બધું. તો રેડ પલ્પ શું કામે રેડ છે? વ્હાઇટની તો ખબર પડી ગઈ કે ભાઈ શ્વેત કણો હતા એટલે એ રેડ વ્હાઇટ પલ્પ હતો. રેડ શું કામે છે તો કે ક્ષીરીય કોટરની હાજરી, પછી તો કે રક્તકણો વધુ સંખ્યામાં આવેલા, રક્તકણો જીવિત અને મૃત બને, તેથી રાતો રંગ આવે, બરાબર. શું આવેલું છે તો કે આ જે ગર છે એમાં રક્તકણો સૌથી વધારે આવેલા છે રેડમાં. રક્તકણ, રક્ત કેવા હોય? રક્તકણ આરબીસી રેડ કલરના, તો એના લીધે કેવો કલર આવ્યો? રેડ કલર આવ્યો, બરાબર. અને બીજું શું આવેલું છે? ક્ષીરીય કોટર આવેલા છે. તો જો ક્ષીરીય કોટર ડ્રો કરીએ, બરાબર, આ શું છે? ક્ષીરીય કોટર. તો ક્ષીરીય કોટરોમાં શું ભરેલું હોય? ઓબ્વિયસલી રુધિર. ક્ષીરીય કોટર રુધિર ધરાવે. જ્યારે શરીરમાં રુધિરની જરૂર પડે, જરૂરિયાત ઊભી થાય, ત્યારે રેડ પલ્પમાંથી મેળવવામાં આવે, બરાબર. તો જ્યારે રુધિરની જરૂર પડશે તો ક્યાંથી લેશું? તો કે આ ક્ષીરીય કોટર જે છે ને એમાં, કારણ કે ક્ષીરીય કોટર છે ને ખાલી જગ્યા, કોટર એટલે ખાલી જગ્યા, એમાં ભરેલું છે રુધિર, તો એમાંથી રુધિર મેળવવામાં આવે, એમાંથી રુધિર શું કરી લેવામાં આવે? મેળવી લેવામાં આવે, ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું રેડ પલ્પ. ઇવન રેડ પલ્પમાં બીજું શું હોય? રેડ પલ્પમાં છે ને
ની હાજરી હોય. શું હોય? મેક્રોફેજની હાજરી. મેક્રોફેજ એટલે ભક્ષક કોષો. ભક્ષક કોષો જે શું કરે તો કે મૃત કોષો, કોષીય કાટમાળ અથવા તો કોષીય કાટમાળ, પછી હાનિકારક દ્રવ્યો તેમજ બેક્ટેરિયા એટલે કે પેથોજન્સ નું ભક્ષણ કરે. નું શું કરે? ભક્ષણ કરે. બરાબર. તો આ છે રેડ પલ્પ. આ શું છે? રેડ પલ્પ. ઓકે. તો એક કામ કરવાનો, સ્ક્રીનશોટ લઈ લો. કોઝ મારા જે બરોડના કાર્ય તમને કરાવવાના છે ને એ લખવાની સ્પેસ નથી, તો પહેલાં તમે લોકો શું લેશો? સ્ક્રીનશોટ. ઓકે. ઓકે. હવે બરોડના કાર્ય. બરાબર. શું જોવાના છે? બરોડના કાર્ય. બરાબર. તો ફર્સ્ટ વન શું આવશે? ફર્સ્ટ વન ઓબ્વિયસલી કે હમણાં જ આપણે જોયું હતું કે બરોડ શું કરતું હતું તો કે શુદ્ધિકરણ કરતું હતું. બરાબર. બરોડની અંદર શું આવેલા છે તો કે બરોડ આવેલા કયા કોષો? ભક્ષક કોષો, જેને આપણે શું કીધું હતું? મેક્રોફેજીસ. તો એ મેક્રોફેજીસ એ શું કરે તો કે જે પણ કાંઈ ઘસારો પામેલા રુધિર કોષો છે, ઘસારો પામેલા રુધિર કોષો જે છે, અથવા કોષીય કાટમાળ જે છે, અથવા બીજું શું તો કે હાનિકારક દ્રવ્યો છે. હાનિકારક એટલે કે ઝેરી દ્રવ્યો છે, અથવા તો ધારી લો કે બેક્ટેરિયા કે કોઈ પેથોજન્સ છે, તો એનું શું કરે? પેથોજન્સનો નાશ કરે. પેથોજન્સનો શું કરે? નાશ કરે અને લસિકા કે રુધિરને કેવું બનાવે? શુદ્ધ બનાવે. બરાબર. પછી તો કે કેટલાક એન્ટીબોડીનું શું કરે? સર્જન કરે. તો એન્ટીબોડી અગેન આપણા શરીરનું શું કરે? રક્ષણ કરતા હોય. તો જો રોગપ્રતિકારકતા વધારી. ઓકે. એક તો જે હાનિકારક હતા એને તો હટાવી દીધા, પ્લસમાં એન્ટીબોડીઝ પણ આપ્યા. એન્ટીબોડીઝ એટલે સમજી લેવાનું કે બોડીના બોડીગાર્ડ્સ છે. આપણા શું છે? બોડીગાર્ડ્સ છે. એન્ટીબોડી બોડીગાર્ડ્સ. તો એ શું કરશે? બહારના દ્રવ્યો સામે, બહારથી કોઈ બેક્ટેરિયા આવી ગયું, બહારથી કોઈ વાયરસ આવી ગયું, તો એની સામે આપણું શું કરશે? રક્ષણ કરશે. ઓકે. થર્ડ પોઈન્ટ એ શું કરે તો કે ભ્રૂણ અવસ્થામાં રક્તકણનું સર્જન કરે.
ભ્રૂણ અવસ્થામાં, એનો મતલબ કે ધારી લો કે આપણો હજી જન્મ નથી થયો, હજી આપણે ભ્રૂણ છીએ, આપણો હજુ વિકાસ ચાલુ છે, તો એ ટાઈમે ત્યારે અસ્થિ મજ્જા ને એવું બધું પ્રોપર હજુ બન્યું ના હોય, તો એટલા માટે બરોડ જે છે ને એ શું કરવા માંડે, રક્તકણનું સર્જન કરી દે, બરાબર. પછી તો કે 4th વન, ભ્રૂણ અવસ્થા આવી તો પુખ્ત અવસ્થાએ લઈ લો. પુખ્ત અવસ્થામાં બ્લડ બેંક તરીકે કાર્ય કરે, બ્લડ બેંક તરીકે કાર્ય કરે. આળસ એટલી કે હું આમ નથી જતી. તો કઈ રીતે બ્લડ બેંક તરીકે કાર્ય કરે, તો કે જ્યારે શરીરને રુધિરની જરૂરિયાત હોય ત્યારે રુધિરનો પુરવઠો પૂરો પાડે, ત્યારે શું કરે, રુધિરનો પુરવઠો શું કરે, પૂરો પાડે. યાદ છે એમાં શિરીય કોટર હતા જેમાં રુધિર ભરેલું હતું, એટલે રુધિરનો પુરવઠો શું કરે, પૂરો પાડે. તો આ થઈ ગયા 4 પોઈન્ટ્સ આપણા. 5th વન પોઈન્ટ બરાબર, કે બરોડ જે છે બરાબર, એ શું થતું હોય, તો કે બરોડ છે ને એ જ્યારે કોઈ મેલેરિયા કે એવું થઈ જાય બરાબર, મેલેરિયા સમયે બરોડનું કદ વધે. એનું કારણ કે મૃત લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષ અને મૃત રક્તકણની સંખ્યા વધે. શું થાય છે, મેલેરિયા ટાઈમે મૃત રક્તકણ અને મૃત શું, તો કે લિમ્ફોસાઇટ, તો એ જે છે બરાબર, એની સંખ્યા શું થતી હોય, વધારે થતી હોય. તો જેમ જેમ મરે, હવે બરોડને આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે બરોડ જે છે એ શું છે, તો કે એ છે એક ટાઈપનું સ્મશાન ઘાટ. તો બધા મરવા ક્યાં જાય, ત્યાં આગળ. તો મૃતકોની સંખ્યા વધી જાય મેલેરિયામાં, તો એને લીધે શું થાય, તો કે સ્પ્લીન છે એ મોટું થઈ જાય, બરોડ મોટું થઈ જાય, એટલે કે શમશાન ઘાટને મોટું કરવું પડે, કારણ કે મૃતદેહો એટલા બધી આવે છે, ડેડ બોડીઝ વધી ગયા છે. 6th પોઈન્ટ શું આવશે, તો કે લોહનો સંગ્રહ કરે. લોહનો શું કરે, સંગ્રહ. એટલે કે એફી, જ્યારે રક્તકણ મરે ને ત્યારે રક્તકણમાંથી એફી બહાર નીકળે. રક્તકણમાંથી શું નીકળે, એફી, જેના લીધે એનો લાલ રંગ હતો, એ તત્વ બહાર નીકળે એફી. અને એના એ જે ક્યાં સંગ્રહાય, એફી જવા તો ન દેવાય ને, તો પાછું લેવું ક્યાંથી, બરાબર. એટલા માટે સંગ્રહીને ક્યાં રાખી દે, બરોડમાં, બરાબર. અને પાછા જ્યારે રક્તકણ બનાવશે ત્યારે એ રિસાયકલિંગમાં ઉપયોગમાં લઈ લેશે. ઓકે, તો આ રીતે આ એટલા એના કાર્ય છે, બરાબર. તો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે થોડાક મહત્ત્વના મુદ્દાઓ જોઈએ. ઓકે, ચલો ટેક ધ સ્ક્રીનશોટ. Okay guys, ઓકે, સો અમુક અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. પહેલું છે શીરા કોટર અને કોનસ ધમની. તો શીરા કોટર અને કોનસ ધમની જે હોય એ મનુષ્યની અંદર હાજર નથી, પણ એ દેડકાની અંદર હાજર હોય છે. શીરા કોટર જ્યારે આપણે ભ્રૂણીય અવસ્થામાં હતા ત્યારે આપણામાં હાજર હતું, બટ પછી એ જમણા કર્ણક સાથે મિક્સ થઈ ગયું, જમણા કર્ણકમાં જે સ્થાન પામી ગયું, અને હવે એને અલગથી કહેવાતું નથી. ઓકે, સો આ રીતે હોય છે. પછી તો કે બેર્ડ હેસ્ટિંગ્સ એ કોણ હતા, તો કે બેર્ડ હેસ્ટિંગ્સ હતા ને, એમણે આપણા શરીરમાં કેટલા દેહ જળ છે, તો કે પહેલાં તો રુધિરમાંથી જે જથ્થો બહાર નીકળી જાય એને આપણે કીધું પેશીય જળ. પેશીય જળને પાછું કલેક્ટ કરીને જે બની લસિકા. તો આ જે 3 છે બરાબર, એ આપણા શરીરનું શું રચે છે, શરીરનું આંતરિક પર્યાવરણ રચે છે. શું રચે છે, આંતરિક પર્યાવરણ
રચે. આવું કહેવાવાળા કોણ હતા? બર્ડ હેસ્ટિંગ્સ. આવું કહેવાવાળા કોણ હતા? બર્ડ હેસ્ટિંગ્સ. એણે એમ પણ કીધું હતું કે શરીરનો દરિયો આ શું છે? તો કે શરીરની અંદરનો દરિયો છે. શરીરની અંદરનો શું છે? દરિયો. પછી એવા ડૉક્ટર ક્રિસ્ટિયન બર્નાર્ડ. ડૉક્ટર ક્રિસ્ટિયન બર્નાર્ડ. તો ક્રિસ્ટિયન બર્નાર્ડ જે હતા એણે 3 ડિસેમ્બર 1967માં શું કર્યું હતું? તો કે વિશ્વનું સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. શું કર્યું હતું? સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જે થયું હતું, બરાબર, એ ક્યારે થયું હતું? 3 ડિસેમ્બર 1967. તમારો તો શું, મારોય જન્મ નહોતો ત્યારે, બરાબર. એ ટાઈમે શું થઈ ગયું હતું? પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હતું અને દેટ ઇઝ ડૉક્ટર ક્રિસ્ટિયન બર્નાર્ડ. ઓકે, વિશ્વનું. હો, હવે ભારતનું લઈએ. ડૉક્ટર પી વેણુગોપાલ. યાદ છે? વેણુગોપાલ અય્યર. ઇફ તમે ધમાલ જોયું હોય તો ડૉક્ટર વેણુગોપાલ જે હતા, બરાબર, એમણે ભારતનું સૌ પ્રથમ શું લખ્યું છે મેં? સૌ પ્રથમ ભારતમાં લખીએ આપણે. ભારતમાં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. ભારતમાં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું એ કોણે કર્યું હતું? ડૉક્ટર પી વેણુગોપાલે કર્યું હતું 3 ઓગસ્ટ 1994. આ પણ મારા જન્મ પહેલાં 3 ઓગસ્ટ 1994માં, બરાબર. તો તમારો એની બર્થ થયો હોય, ઓબ્વિયસલી નોટ. તો કોની અંદર કર્યું હતું? તો હેરાફેરી યાદ કરો, દેવી પ્રસાદ. તો અહીંયા દેવી પ્રસાદ નથી પણ દેવીરામ છે. કોણ છે? દેવીરામ 42 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું. એવા ખુશનસીબ કોણ ભાઈ હતા? દેવીરામભાઈ હતા, 42 વર્ષીય. એની અંદર ફર્સ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું ડૉક્ટર વેણુગોપાલે, ડૉક્ટર પી વેણુગોપાલે. ઓકે, નેક્સ્ટ ઇઝ રુધિરના ગાળણ સાધનો. રુધિરને ગાળવાવાળા સાધનો કયા છે શરીરમાં? તો કે રુધિરને ગાળવાવાળા સાધનો છે, એક તો રુધિર ક્યાં ગળાતું હતું? તો કે એક તો હતું મૂત્રપિંડ. ઓબ્વિયસલી ત્યાં ગણાતું હતું, બરાબર. પછી બીજું કોણ હતું? હમણાં બરોડમાં લખ્યું હતું કે ભાઈ ગાળણ તરીકેના સાધન તરીકે પ્લસ બરોડ. એક જ મિનિટ, ડસ્ટર લઈ લો. બરાબર, મૂત્રપિંડ પ્લસ બરોડ પ્લસ બીજું ક્યાં શુદ્ધ થતું હતું? નિવાહિકા શિરાતંત્રમાં. ખબર આપણે રુધિર પહોંચાડ્યું હતું એકને, પછી એની આ કંઈક થોડુંક આપલે થઈ હતી ને પછી જતું હતું. તો યકૃત. તો આ ત્રણેય મૂત્રપિંડ, બરોડ અને યકૃત એ ત્રણેય ભેગા મળીને શું બનાવે છે? રુધિરના ગાળણ સાધનો. એનો મતલબ કે રુધિર ત્યાં આગળ ગળાતું હોય. નેક્સ્ટ છે હૃદધમની બાયપાસ. તો હૃદયધમનીનું બાયપાસ કરવું હોય, મેં તમને કીધું હતું, ખબર છે? એન્જાઇના પેક્ટોરિસમાં કીધું હતું, બરાબર, બાયપાસ કરવું પડે. અથવા તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનમાં કીધું હતું કે હૃદયધમની છે ને, જે એટલે કે રુધિર હૃદયની દિવાલોને પહોંચાડતી હૃદયધમની, એ જ્યારે કોલેસ્ટેરોલના લીધે બ્લોક થઈ જાય, બરાબર, તો હૃદયની દિવાલને રુધિર પુરવઠો મળતો બંધ થઈ જાય, તો ત્યારે બાયપાસ કરવું પડે. તો ત્યારે બાયપાસ કરીને રુધિર ક્યાંથી પહોંચાડવામાં આવે? જો હૃદધમની દ્વારા તો રુધિરની દિવાલ હોય નહીં, હૃદયની દિવાલને રુધિર મળતું નથી. શું કહું છું? હૃદયની જે દિવાલ છે એને આ હૃદધમની તો બ્લોક થઈ ગઈ, તો રુધિર તો નથી મળતું. તો હવે ક્યાંકથી બાયપાસ કરીને રુધિર પહોંચાડો એમ. આપણે આ રસ્તામાં ન જતા હોય તો બાયપાસ થઈને જઈએ ને આમ, તો એકાદો બીજો રસ્તો અપનાવવો પડે ને, બાયપાસ, એમ બીજો રસ્તો અપનાવો. તો ક્યાંથી બાયપાસ કરાવશું રુધિરને? તો કે 2 ધમનીઓ દ્વારા. ક્યાંથી 2 ધમનીઓ? શું? એક તો સ્તનાગ્ર ધમની અને બીજી છે સેફેનસ શિરા. સેફેનસ શિરા યાદ છે ને? સ્તનાગ્ર ધમની એટલે ઉરસમાં આવેલી, પણ સેફેનસ શિરા છે ને એ પગમાંથી આવતી હોય, બરાબર. તો ત્યાંથી બાયપાસ કરી અને હૃદયની દિવાલને રુધિર પહોંચાડવામાં આવે, બરાબર. બીજો વે અપનાવ્યો. પછી છે કાર્ડિયાક અરેસ્ટ.
કાર્ડિયાક અરેસ્ટ. તો કાર્ડિયાક અરેસ્ટ કોને કહેવાય? એનો મતલબ કે તમારું રુધિર નહીં, હૃદય કાર્ય કરતું બંધ થઈ ગયું. અચાનક જ શું થઈ ગયું? બંધ થઈ ગયું. હૃદય અચાનક બંધ થાય તો એને શું કહેવાય? કાર્ડિયાક અરેસ્ટ. માર્કર. બરાબર. બરાબર. પછી તો જો એક આ અરેસ્ટ યાદ રાખજો, પછી એક અહીંયા હાર્ટ બ્લોક યાદ રાખજો, અહીંયા હાર્ટ ફેલ યાદ રાખજો. બરાબર. 3 એક સરખું છે, થોડું થોડું એ યાદ રાખવાનું છે એટલા માટે. પછી હૃદયના ધબકારાનો સૌથી ઓછો દર કોની અંદર હોય? તો આપણે અલગ અલગ પ્રાણીઓ કર્યા હતા, યાદ છે કે ભાઈ જેમ જેમ કદ મોટું એમ હૃદયના ધબકારા ઓછા થતા જશે. તેમાં બ્લુ વ્હેલ હતી ને, એમાં સૌથી ઓછા હૃદયના ધબકારા હોય. કેટલા હોય? 28 પર મિનિટ. યાદ છે? 28 પર મિનિટ થતા હતા. ઓકે, તો એ તો મેં તમને લખાવેલું છે. પછી છે બેઝિકતા. પછી શું છે? બેઝિકતા. જેમ વધે એમ હૃદયના ધબકારાનો દર ઘટે. જેમ બેઝિકતા વધે ને રુધિરમાં, એવી રીતે હૃદયના ધબકારાનો દર શું થતો જાય? ઘટતો જાય. પછી છે ઘન સ્થિતિનો લિથિયમ કોષ. તો ઘન સ્થિતિનો લિથિયમ કોષ ક્યાં યુઝ કરી શકો? તો કે પેસમેકર તરીકે વપરાય. ઇફ તમારી એસે ગાંઠ જે કુદરતી પેસમેકર તરીકે કાર્ય કરે છે. એસે ગાંઠ કોના તરીકે કાર્ય કરતી હોય? કુદરતી પેસમેકર, જે હૃદયના ધબકારાનું શરૂઆત કરે છે. પણ જો ઇનકેસ કોઈ એવો કેસ થાય, એવો કોઈ એક કેસ થાય કે બંધ થઈ જાય, તો ત્યારે કૃત્રિમ પેસમેકર બેસાડવું પડે ને. એ કોને બેસાડશો? ઘન સ્થિતિનો લિથિયમ કોષ યુઝ કરીને તમે પેસમેકર છે ત્યાં લગાવી શકો. પછી એવું હાર્ટ ફેલ. તો હાર્ટ ફેલ કોને કહેવાય? હાર્ટ છે એ ફેલ જાય છે. શેમાં ફેલ જાય છે? તો કે એનું કામ શું છે? તો કે શરીરના વિવિધ અંગોને રુધિર પહોંચાડવું. તો જો શરીરના વિવિધ અંગોને રુધિર નહીં પહોંચે, એનો મતલબ કે હૃદય પોતાનું કાર્ય કરવામાં શું થાય છે? નિષ્ફળ જાય છે. હાર્ટ ફેલ એટલે હૃદયની નિષ્ફળતા. તો એનો મતલબ કે હૃદય એ શરીરના વિવિધ અંગોને રુધિર પહોંચાડવામાં નિષ્ફળ જાય છે. તો એને કહેવાય હાર્ટ ફેલ. હવે આવ્યું હાર્ટ બ્લોક. તો હાર્ટ બ્લોકમાં શું થાય? તો કે એવી ગાંઠ કાર્યક્ષમતા ગુમાવે. એવી ગાંઠ કાર્યક્ષમતા ગુમાવે. તો એવી ગાંઠ સંદેશા ક્યાં લઈને જતી હતી? એસેમાંથી એવીમાં આવે. એવી ગાંઠમાંથી ક્યાં સંદેશા જાય? હિસના સ્નાયુ જૂથ, પછી જાય પરકિંજે તંતુ ને એક ક્ષેપકમાં ફેલાવતા હતા. એનો મતલબ કે બેઝિકલી એવી ગાંઠથી સંદેશાઓ ક્ષેપકમાં વહેતા હતા અને ક્ષેપકનું સંકોચન થતું હતું. પણ એવી ગાંઠ કામ કરતી બંધ થઈ ગઈ, તો એના લીધે ક્ષેપકોનું સંકોચન બંધ થશે. અને જો ક્ષેપકોનું સંકોચન બંધ થાય તો એનો મતલબ કે એટલામાં હાર્ટ બ્લોક થઈ ગયું. તમારું હાર્ટ એટલા ક્ષેપકના ભાગમાં બ્લોક થઈ ગયું છે. હવે ક્ષેપકમાંથી રુધિર બહાર નીકળી શકશે નહીં. તો એ કન્ડિશનને કહેવાય હાર્ટ બ્લોક. જોયું કઈ કઈ કન્ડિશન છે? એક હતું હાર્ટ એટેક, જે આપણે ઓલરેડી આગળ કરી લીધું, MIમાં કર્યું હતું. હાર્ટ એટેક કોને કહેવાય? કે ભાઈ હૃદયધમની બ્લોક થઈ ગઈ હોય ને અને હૃદયની દિવાલને રુધિર ન મળે તો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય. બરાબર. તો એ હાર્ટ એટેક હતો. બરાબર. એટલે ટૂંકમાં આંચકાઓ આવે એમાં, કારણ કે એને વધારે રુધિર જોતું હોય ને મળતું ના હોય. પછી એરેસ્ટ, હાર્ટ એરેસ્ટ ક્યાં ગયું? અહીં રહ્યું. તો હાર્ટ બંધ જ થઈ જાય અચાનક કામ કરતું. એરેસ્ટ થઈ ગયું, સ્ટોપ થઈ ગયું હાર્ટ. હાર્ટ ફેલ્યુઅર, કામ તો કરે છે બટ પ્રોપર કામ નથી કરતું, જેટલું રુધિર જોઈએ છે એટલું નથી પહોંચાડી શકતું. તો એ હાર્ટ ફેલ્યુઅર. પછી છે હાર્ટ બ્લોક. ક્યાંક બ્લોક થઈ ગયું છે. તો ક્યાં બ્લોક થઈ ગયું છે? તો કે ક્ષેપકો પાસે બ્લોક થઈ ગયું છે. એવી ગાંઠ છે એ સંદેશાઓ લઈને નથી જઈ શકતી, એટલે હાર્ટ બ્લોક થઈ ગયું, ક્ષેપકો સંકોચાતા બંધ થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો બધાનો ડિફરન્સ ખ્યાલ રાખજો. 4 વસ્તુ છે. હાર્ટ એટેક છે, હાર્ટ એરેસ્ટ છે, હાર્ટ ફેલ્યુઅર છે અને હાર્ટ બ્લોક છે. જોયું? 4 વસ્તુ છે. હાર્ટ એટેક, હાર્ટ એરેસ્ટ, હાર્ટ ફેલ્યુઅર એન્ડ હાર્ટ બ્લોક. બરાબર. તો ટોટલી 4 અલગ અલગ છે. હેમોસ્ટેસિસ અથવા તો હિમોસ્ટેસિસ કોને કહેવાય? તો કે હિમોસ્ટેસિસ એટલે થાય રુધિર
વહી જતું અટકાવવા રુધિર જામી જવાની ક્રિયા. તમને ક્યાંક વાગી ગયું છે અથવા તો ક્યાંય લાગી ગયું છે, બરાબર, તો ત્યાંથી રુધિર વહી જાય છે. હવે એને સ્ટોપ કરવા માટે શું થાય, તો કે ત્યાં રુધિર જામી જશે, એટલે રુધિર વહેતું બંધ થઈ જશે. તો એ જે પ્રક્રિયા છે ને એને શું કહેવાય, હેમોસ્ટેસિસ, એટલે રુધિર બહાર નીકળતું બંધ થઈ ગયું. બટ એ જ રુધિર એટલે એ રુધિર નહીં, બટ અંદરનું જે રુધિર છે, ઉલટી દ્વારા રુધિર બહાર નીકળે તો એને શું કહેવાય, હેમોટોમેસિસ. એને શું કહેવાય, હેમોટોમેસિસ. હેમોટોમેસિસ. મેસેજ નહીં, મેસિસ, બરાબર. તો હે મોટા મેસેજ એમ યાદ રાખજો, હે મોટા મેસેજ, તો હે મોટો મેસેજ થઈ ગયું. તો એમાં શું થાય, ઉલટી દ્વારા રુધિર છે એ બહાર નીકળે, બરાબર. પછી મારે તમને 3 ટર્મ સમજાવી છે હજુ, બરાબર. એક છે ધ્રુવીકરણ, ધ્રુવીકૃત અથવા તો ધ્રુવીકરણ. પછી બીજું છે વિધ્રુવીકૃત અથવા તો વિધ્રુવીકરણ, અને પુનઃ ધ્રુવીકૃત, બરાબર, એટલે પુનઃ ધ્રુવીકરણ. હવે આ તમને નડશે ક્યાં, આ તમને નડશે ઇસીજીમાં, એટલે આ શબ્દ તમને ક્લિયર કરો છો, અગત્યના મુદ્દાઓ છે ને એટલા માટે. તો આ તમને શબ્દ ક્યાં નડશે, તો થતું શું હોય કે હૃદયની દિવાલ જે છે, તો દિવાલમાં શું છે, તો કે દિવાલમાં છે પેલી એસે ગાંઠ, એવી ગાંઠ શેની બનેલી છે, માયોકાર્ડિયમની. તો માયોકાર્ડિયમમાં શું છે, હૃદ સ્નાયુ છે ને, તો હૃદ સ્નાયુ એટલે સ્નાયુ કોષ થાય, સ્નાયુ કોષ. તો સ્નાયુ કોષ જે છે, હૃદયના સ્નાયુ કોષ, બરાબર, એમાં જો આ કોષમાં આવી પરિસ્થિતિ હોય, સાંભળજો, આ કોષમાં આવી પરિસ્થિતિ હોય કે કોષ છે આ એનું કોષરસ પટલ છે, આ એનું કોષરસ પટલ છે. જો કોષરસ પટલની બહારની બાજુ ધન વીજભાર અને અંદરની બાજુ ઋણ વીજભાર હોય, બરાબર, આવી પરિસ્થિતિ હોય ને, તો એનો મતલબ કે આ શું છે, આ છે કોષરસ પટલ. આ શું છે, કોષ રસ પટલ, અથવા તો એને શું કહેવાય, કલા કહેવાય. એને શું કહેવાય, કલા એટલે પટલ. તો ત્યાં આગળ અત્યારે કોઈ પણ સંદેશો નથી, આ પરિસ્થિતિમાં કોઈ પણ સંદેશો નથી, તો એને કહેવાય વિશ્રામી કલા, વીજ સ્થિતિમાન. વિશ્રામી મીન્સ કોઈ પણ સંદેશો, વિશ્રામી કોઈ સંદેશો કે ઉર્મી વેગ હાજર નથી. એનો મતલબ કે હૃદયમાં અત્યારે કોઈ સંદેશો કે ઉર્મી વેગ હાજર નથી, તો હૃદયનું સંકોચન થશે નહીં. હૃદય શું કરતું હશે, વિશ્રામ કરતું હશે. ક્યારે, તો કે વિશ્રામી કલા મીન્સ આ પટલ, વીજ સ્થિતિમાન, આ વીજ સ્થિતિમાન કે ભાઈ અંદર માઇનસ અને બાર પ્લસ, અંદર માઇનસ અને બાર પ્લસ. તો આ પરિસ્થિતિને શું કહેવાય, ધ્રુવીકૃત કોષ કહેવાય. તો ધ્રુવીકરણની જ્યારે પરિસ્થિતિ હોય ને એટલે સમજવાનું, ધ્રુવીકરણની પરિસ્થિતિ એટલે સમજવાનું કે કોઈ સંદેશો નથી, ત્યારે હૃદય તમારું વિશ્રામી અવસ્થામાં છે, તો ત્યારે ડાયસ્ટોલ કરશે. ત્યારે શું કરશે, ડાયસ્ટોલ કરે. પણ ધારી લો કે એમાંથી થઈ ગયું વિધ્રુવીકૃત. શું થઈ ગયું, વિધ્રુવીકૃત. તો આ રીતે કંઈક વિધ્રુવીકૃત એટલે પ્લસવાળા અંદર આવી ગયા, અને માઇનસવાળા બહાર જતા રહ્યા. પ્લસવાળા અંદર અને માઇનસવાળા બહાર જતા રહ્યા. તો શું થશે, તો કે આને શું કહેવાય, તો કે હવે કંઈક કલા વીજ સ્થિતિમાન સમજાણો, તો સક્રિય કલા વીજ સ્થિતિમાન. તો એનો મતલબ કે ઉર્મી વેગ અથવા તો સંદેશાની હાજરી. તો જો સંદેશાની હાજરી હોય ત્યારે એને કહેવાય વિધ્રુવીકૃત, અને જો વિધ્રુવીકૃત હોય તો હૃદયનું શું થશે, સંકોચન. વિધ્રુવીકૃત થાય તો હૃદયનું શું થાય, સંકોચન. જે તે ભાગનું જ્યાં વિધ્રુવીકરણ થયું હોય ત્યાં સંકોચન. હવે પાછું એવું પુનઃ ધ્રુવીકૃત, પુનઃ મીન્સ પાછું ધ્રુવીકૃત, એટલે આવું થાય, પાછું ધ્રુવીકૃત એટલે એનો મતલબ કે સંદેશાની ગેરહાજરી, એનો મતલબ કે સંદેશો ત્યાંથી જતો રહ્યો, પાછી વિશ્રામી સ્થિતિનું સર્જન, પાછું વિશ્રામી સ્થિતિનું
સર્જન, ખ્યાલ આવ્યો? તો એ પુનઃ ધ્રુવીકૃત એટલે ઉર્મી વેગો હવે પાછું છે નહીં, બરાબર? તો ખ્યાલ આવ્યો? ધ્રુવીકૃત, વિધ્રુવીકૃત, પુનઃ ધ્રુવીકૃત. તમારે શું જોવાનું છે? +12 હોય, -15 હોય તો સંદેશો નથી કોષોમાં, કારણ કે સંદેશો છે ને આ કોષોના આ પટલોમાં થઈને જતો હશે, બરાબર? આવી રીતે હોય ને એટલે સંદેશો નથી. આ રીતે છે તો સંદેશો છે. જો સંદેશો ન હોય તો વિશ્રામી કલાવી સ્થિતિમાન, જો હોય તો સક્રિય કલાવી સ્થિતિમાન, જો ન હોય સંદેશો ન હોય તો એને ધ્રુવીકૃત સ્થિતિ કહેવાય, જો સંદેશો હોય તો વિધ્રુવીકૃત સ્થિતિ કહેવાય. પણ સંદેશો ત્યાં નહીં ટકે, ત્યાંથી પછી તરત જતો રહેશે. ખ્યાલ છે? એસે ગાંઠ એટલે કર્ણકોમાંથી તરત ક્ષેપકોમાં જતો હતો. તો ધારી લો કે કર્ણકોમાંથી ક્ષેપકોમાં સંદેશો જતો રહ્યો, તો હવે કર્ણકો પાછા કેવા થઈ જશે? કર્ણકો પાસે પહેલાં સંદેશો નહોતો. કર્ણકો કેવા હતા? જો આ રીતે કર્ણકો પાસે પહેલાં સંદેશો નથી. આ કર્ણકો, તો સંદેશો નથી, નો સંદેશ. તો આને શું કહેવાય? ધ્રુવીકૃત. પછી ધારી લ્યો કે સંકોચન થયું, બરાબર? કર્ણકોનું સંકોચન થયું. આ કર્ણકો સંકોચન, સિસ્ટોલ, બરાબર? તો ત્યારે તો કે વિધ્રુવીકૃત થયું હશે ને તો સંદેશો આવે. તો સંદેશાની હાજરી, સંદેશો છે. હવે તો કે પાછું હતું એ મૂળ સ્થિતિમાં આવી ગયું, તો એનો મતલબ કે પાછું ધ્રુવીકૃત થાય ને, તો એને કહેવાય પુનઃ ધ્રુવીકૃત. તો સંદેશો નથી. ખ્યાલ આવ્યો? તો આ રીતે હશે. તમે ECG એકવાર ચેક કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, સો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે પણ મળશું ત્યારે હવે સ્ટાર્ટ કરવાના છીએ આપણે રુધિર, બરાબર? કારણ કે ઓલમોસ્ટ આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ સાવ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે રુધિરથી સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે, ચલો.